श्री रामचंद्र भगवान की जय। श्री भागवत भगवान की जय। श्री वाछरा दादा की जय। श्री विजवाषण मातनी जय। श्री पीठड़ मातनी जय। श्री वेजबाय मातनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। राम कृष्ण हरे मुकुंद मुरारे। राम कृष्ण हरे मुकुंद मुरारी। राम कृष्ण हरे मुकुंद मुरारे। राम कृष्ण हरे मुकुंद मुरारी। भज बाल कृष्ण हरे माधव 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 मुरारी। राम कृष्ण हरे मुकुंद मुरारी। राम कृष्ण हरे मुकुंद मुरारी। भज बाल कृष्ण हरे माधव मुरारी। भज बाल कृष्ण हरे माधव मुरारी। राम कृष्ण हरे मुकुंद मुरारी। राम कृष्ण हरे मुकुंद मुरारी। भज बाल कृष्ण हरे माधव मुरारी। भज बाल कृष्ण हरे माधव मुरारी। कृष्ण कृष्ण हरे गोवर्धन धारी। 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 गोवर्धन धारी जय जय माधव मुरारी। गोवर्धन धारी जय जय माधव मुरारी। राम कृष्ण हरे मुकुंद मुरारी। राम कृष्ण हरे मुकुंद मुरारी। माधव मुरारी। भज बाल कृष्ण हरे माधव मुरारी। कृष्ण हरे मुकुंद मुरारी। राम कृष्ण हरे मुकुंद मुरारी। भज बाल कृष्ण हरे माधव 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 मुरारी। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय
વયમ નમઃ. શ્રી શુક ઉવાચ. તો અયોધ્યાની બાજુમાં આવેલા પવિત્ર એવા નૈમિષારણ્ય વનની અંદર સુત નામના પુરાણિક 88,000 ઋષિઓની મધ્યમાં દિવ્ય અને પવિત્ર ભાગવત કથાને આગળ વધારે. ભાગવતજીની કથાની અંદર 9મા સ્કંદની કથા કરી અને 9મો સ્કંદ એમની અંદર ઈશાનું કથા આવી છે, સૂર્યવંશની કથા બતાવી છે અને 9મા સ્કંદની અંદર ભગવાન પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. 9મા સ્કંદની અંદર ભગવાન શ્રી હરિ ભગવાન રામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થયું. સૂર્યનારાયણ એમના લગ્ન છે એ સંજ્ઞા દેવી સાથે થાય છે. સૂર્ય અને સંજ્ઞા, મૂળ નામ છે સંજ્ઞા. સંજ્ઞા દેમાંથી એમનું બીજું નામ થયું રન્નાદે, અને રન્નાદે એટલે કે રાંદલ માતાજી. જે આપણે રાંદલ માતાજીના લોટા તેડીએ છીએ, સૂર્યનારાયણના પત્ની છે, મૂળ નામ છે એમનું સંજ્ઞા. એમના દીકરા થયા છે શ્રાદ્ધદેવ મનુ. સૂર્ય અને સંજ્ઞાથી યમુના મહારાણી, આ જે યમુના નદી છે ને એ સૂર્યનારાયણની દીકરી છે. શ્રાદ્ધદેવ મનુ, યમુના મહારાણી. દેવી ભાગવતમાં એમાં કથા છે, જો રાંદલ માતાજીના 2 લોટા એટલે તેડવામાં આવે. ઠીક છે, આપણે કથા તો હમણાં જ આપણે ભવ્ય નંદ મહોત્સવ ઉજવશું, પણ હારે હારે આપણી શાસ્ત્રની કંઈક વાતો આપણે જાણેલી હોય તો આપણને ખ્યાલ પણ આવે. ઘણી વખત રાંદલ માતાજીના લોટા આપણે તેડતા હોઈએ, ઘણાને પ્રશ્ન પણ થાય, પણ ખ્યાલ ન હોય, વિચાર આવતો હોય. પણ રાંદલ માતાજીના 2 લોટા તેડવામાં આવે, બેકી સંખ્યામાં. એટલે ઓછામાં ઓછા 2 લોટા હોય અથવા 4 હોય, 6 હોય, એકી સંખ્યામાં નહીં હોય. 1 લોટો ન હોય રાંદલ માતાજીનો, 3 લોટા ન હોય. તો સંજ્ઞા દે 2 લોટા શું કામે માતાજીના તેડવામાં આવે છે? તો સૂર્યની સાથે લગ્ન થયા સંજ્ઞા દેવીના, અને સંજ્ઞા દે જે હતા એટલે કે રન્નાદે રાંદલ માતાજી, એમના દીકરા થયા શ્રાદ્ધદેવ મનુ, એક દીકરી યમુના મહારાણી. અને સૂર્યનારાયણનું જે તેજ હતું એ 16 કળાનું એટલું વધારે તેજ હતું કે સંજ્ઞાદે એટલે કે રન્નાદે રાંદલ માતાજીથી સૂર્યનારાયણનું તેજ સહન ન થયું, એટલે રાંદલ માતાજીએ પોતાનું જે મૂળ સ્વરૂપ હતું ને એ ઘોડીનું રૂપ લીધું, અને સૂર્યનારાયણ પાસે છાયા રૂપ રાખેલું છે. છાયા સ્વરૂપ રાખી મૂળ સ્વરૂપ હતું એમાં ઘોડીનું રૂપ લઈ અને કુરુ નામના પ્રદેશની અંદર રાંદલ માતાજી જતા રહ્યા ઘોડીના સ્વરૂપમાં. અને આ બાજુ જ્યાં સૂર્યનારાયણ પાસે છાયા સ્વરૂપ માતાજી રહે છે, અને સૂર્યનારાયણ અને જે છાયા દેવી હતા એમના જે દીકરા થયા, એના જે સંતાનો થયા, એમાં એક આ તાપી નદી છે, સુરતની અંદર જે નદી વહે ને, સૂર્યની દીકરી છે એ તાપી નદી. અને શનિદેવ, શનિદેવનું જન્મ સ્થાન આપણે તો નજીક થાય, અહીંયા ભાણવડની બાજુમાં હાથલા ગામ છે જ્યાં શનિ મહારાજનું જન્મ સ્થાન છે. આ શનિદેવ છે સૂર્યના દીકરા છે, પણ શનિ મહારાજ દેખાવમાં કાળા અને કદરૂપા હતા. એટલે સૂર્યનારાયણે એવો વિચાર કર્યો કે હું આટલો બધો તેજસ્વી છું, મારા પત્ની આટલા તેજસ્વી, છતાં દીકરો કાળો અને કદરૂપો શું કામે થયો? એટલે શનિદેવને એમ ઉપાડી અને ઘા કરે છે. એટલે શનિદેવની આંખની અંદર ઈજા થઈ, આંખમાં લાગે છે, એટલે એમની દ્રષ્ટિ હતી ને વાંકી થઈ, અને ત્યાંથી સૂર્યને ને શનિને બાપ દીકરો છે પણ ભળે નહીં. એટલે જન્માક્ષરમાં જન્મ કુંડળીમાં જેની કુંડળીમાં સૂર્ય અને શનિ બે ભેગા પડેલા હોય, આ 2 ગ્રહો એ બાપ દીકરાને ભળે નહીં. એની ગ્રહોની અસર થઈ, શનિની દ્રષ્ટિ વાંકી થઈ. જન્મ કુંડળીની જ્યોતિષનો આખો વિષય છે, જ્યોતિષનું બધું ભણવું પડે, પણ નિયમ એવો છે કે શનિની દ્રષ્ટિ ત્યાંથી ખરાબ બની કે જે કુંડળીમાં જે ખાનામાં શનિની દ્રષ્ટિ પડતી હોય ત્યાં ખરાબ ફળ મળે.
પણ સૂર્યનારાયણ એવો વિચાર કર્યો કે આવું થવાનું કારણ શું? એટલે સૂર્યનારાયણ છે એ વિશ્વકર્માને પૂછે છે. વિશ્વકર્મા કોણ છે? તો કે રાંદલ માતાજીના પિતા. એમની પાસે જાય છે ને એમ કહે કે તમારી દીકરી છે. કારણ કે સૂર્યનારાયણ સમાધિ લગાવીને જોયું, ખબર પડી કે અહીંયા જે આ પત્ની છે એ તો છાયા સ્વરૂપે છે, આ મૂળ સ્વરૂપ નથી. તો મારી જે મૂળ પત્ની છે ક્યાં ગઈ? એટલે વિશ્વકર્માને પૂછે છે કે તમારી દીકરી તમારી પાસે અહીંયા આવી છે? વિશ્વકર્માએ કહ્યું કે ના, અહીંયા નથી, એ તો કુરુ નામના પ્રદેશમાં ઘોડીના સ્વરૂપે છે અત્યારે. તો સૂર્યનારાયણ વિશ્વકર્માને પૂછ્યું કે આવું કરવાનું કારણ શું? ત્યારે વિશ્વકર્માએ કહ્યું કે તમારું જે 16 કળાનું તેજ છે ને એ તેજ એ રાંદલથી સહન નથી થતું, એટલા માટે એને પોતાનું મૂળ સ્વરૂપ છોડી દીધું, ઘોડીનું રૂપ લઈને જંગલની અંદર છે. તો સૂર્યનારાયણે કહ્યું તો હવે એના માટે મારે શું કરવું? હું જ તમને આજ્ઞા આપું છું, આ મારું જે તેજ છે ને એ તમે અડધું કરી નાખો, ઓછું કરી નાખો. એટલે વિશ્વકર્માએ સૂર્યનારાયણનું જે 16 કળાનું તેજ હતું, સૂર્યનારાયણને આખા સોરી નાખ્યા, ઓછું કરી નાખ્યું એનું તેજ. અત્યારે સૂર્યનું જે તેજ છે ને એ ખાલી 8 કળાનું તેજ છે. આના પહેલા સૂર્યનારાયણનું 16 કળાનું તેજ હતું, અને સૂર્યનારાયણને જે સોરવામાં આવ્યા એનું તેજ આખું જે નીકળ્યું, જે વધારાનું તેજ હતું, એમાંથી વિશ્વકર્માએ તમામ દેવતાઓના બધાના હથિયાર બનાવે છે. આ વિષ્ણુનું સુદર્શન ચક્ર, શંકરનું પિનાક ત્રિશૂલ, ઇન્દ્રનું વજ્ર, એ સૂર્યના તેજમાંથી આ દેવતાઓના હથિયાર બનાવવામાં આવ્યા. એટલે સૂર્યનારાયણ હવે 8 કળાના થઈ ગયા. અને રાંદલ માતાજી જ્યાં કુરુ નામના પ્રદેશમાં ઘોડી સ્વરૂપે હતા, ત્યાં એમની પાસે સૂર્યનારાયણ રાંદલ માતાજીને પ્રસન્ન કરવા માટે જાય છે. એની સામે સૂર્યનારાયણ જેમ અશ્વ નૃત્ય કરે, અશ્વ નૃત્ય એટલે કે હિંચ લીધી, સૂર્યનારાયણ એની સામે એવી રીતના નૃત્ય કર્યું, નાચ્યા. એટલે રાંદલ માતાજી પ્રસન્ન થયા. એટલે રાંદલ માતાજીની સામે ઘોડો ખૂંદવામાં આવે. આપણે ઘોડો ખૂંદે ને બધા, એ ઘોડો ખૂંદવો એટલે શું છે કે અશ્વ નૃત્ય. આમ તો કોઈ પણ વ્યક્તિ એવું નહીં કે ભૂઈમાં હોય, ભૂવા હોય એ જ ઘોડો ખૂંદી શકે, એમ નહીં. એ માતાજીને પ્રસન્ન કરવા માટેનું હિંચ લેવાનું. રાંદલ માતા જેમ સૂર્યનારાયણ ઘોડો બનીને સૂર્યનારાયણ નાચે છે, રાંદલમાં પ્રસન્ન થયા, એમ રાંદલ માતાજીને પ્રસન્ન કરવા માટે આ નૃત્ય કરવાનું. પણ ત્યાંથી પછી રાંદલ માતાજી એ જે ઘોડીના સ્વરૂપે માતાજી હતા, સૂર્યનારાયણ અશ્વનું રૂપ લીધેલું હતું, એમના જે સંતાનો થયા, એ સંતાનો થયા, એમનું નામ છે અશ્વિની કુમાર, જે દેવતાઓના વૈદ એટલે કે દેવતાઓના ડોક્ટર કહેવાયા. મૂળ સ્વરૂપ જે રાંદલ માતાજીનું તો સંજ્ઞા દેવી, એમના જે સંતાનો થયા, શ્રાદ્ધદેવ મનુ થયા, યમના મહારાણી થાય છે. છાયા સ્વરૂપે જે સંતાનો થયા રાંદલ માતાજીથી, એ થયા શનિદેવ, તાપી નદી. પછી આ યમના મહારાણી ને તાપી નદી, બે દીકરીઓ, બે બહેનો હતી ને, એ બે વચ્ચે એક વખત વાદ વિવાદ થાય છે ને એકબીજીએ શ્રાપ આપ્યો, એટલે બે નદી બની ગઈ. પણ ત્યાંથી એવો નિયમ થયો, પ્રથા એવી થઈ કે સૂર્યનારાયણના જે પત્ની મૂળ એક જ સ્વરૂપ છે, સંજ્ઞા દે એટલે કે રાંદલ માતાજી. પણ રાંદલ માતાજી 2 રૂપ લીધા, એક સ્વયં એનું જે મૂળ રૂપ હતું એ, અને બીજું રૂપ છાયા રૂપ. એટલા માટે રાંદલ માતાજીના 2 સ્વરૂપ પૂજવા પડે. એટલે ઓછામાં ઓછા 2 લોટા તેડવા પડે. છાયા સ્વરૂપે પૂજા કરવી પડે, અને એનું જે સંજ્ઞા એટલે કે રન્નાદેનું રૂપ છે, આમ 2 લોટા અથવા 4 લોટા 6 લોટા બેકી સંખ્યામાં, એટલા માટે એ રાંદલની પૂજા થાય. તો શ્રાદ્ધદેવ મનુ, એમના લગ્ન છે શ્રદ્ધા રાણી સાથે થાય છે. આ શ્રાદ્ધદેવ મનુ ને શ્રદ્ધા રાણીના લગ્ન થયા, ઉંમર મોટી થઈ, પણ કોઈ સંતાન નથી. એક વખત યજ્ઞ કર્મ કરે છે, તો દેવતાઓએ યજ્ઞની આહુતિનો સ્વીકાર ન કર્યો. શ્રાદ્ધદેવ મનુએ પૂછ્યું બ્રાહ્મણોને કે ભૂદેવો, આ યજ્ઞ કરીએ છીએ તો દેવતાઓ આહુતિ શું કામે નથી સ્વીકારતા? બ્રાહ્મણોએ કહ્યું શ્રાદ્ધદેવ મનુને કે આપના જીવનમાં સંતાન નથી, એટલા માટે દેવતાઓ આહુતિ નથી સ્વીકારતા. તો એના માટે મારે શું કરવું? એના માટે પુત્રકામેષ્ઠી યજ્ઞ કરો. એટલે શ્રાદ્ધદેવ મનુએ પુત્રકામેષ્ઠી યજ્ઞ કર્યો. અને પુત્રકામેષ્ઠી યજ્ઞ કરવા માટે બ્રાહ્મણો આવે છે. શ્રાદ્ધદેવ મનુની એવી ઈચ્છા હતી કે એમને ત્યાં દીકરાનો જન્મ થાય.
પણ શ્રાદ્ધદેવ મનુના જે પત્ની છે શ્રદ્ધા રાણી, એની એવી ઈચ્છા હતી કે એમને ત્યાં દીકરીનો જન્મ થાય. તો યજ્ઞ કરવા માટે વશિષ્ઠ ઋષિ આવે છે, હારે કેટલાય બ્રાહ્મણોને લઈને આવે છે, શ્રાદ્ધદેવ મનુને યજ્ઞ કરાવે છે. પણ શ્રદ્ધા રાણીએ વશિષ્ઠ ઋષિની સાથે હવન કરવા માટે જે વરુણીમાં બીજા બ્રાહ્મણો આવેલા હતા એમને વધારે દક્ષિણા આપી અને એવું કહ્યું કે તમે એવા મંત્ર બોલજો કે મારે ત્યાં દીકરીનો જન્મ થાય. રાજાની ઈચ્છા હતી કે દીકરાનો જન્મ થાય, પણ રાણીની એવી ઈચ્છા હતી કે એમને ત્યાં દીકરીનો જન્મ થાય. એટલે વધારે દક્ષિણા આપીને મંત્રમાં ફેર કરાવ્યો. યજ્ઞ કરે છે અને યજ્ઞ થયો, યજ્ઞ સંપન્ન થયો, સમય વ્યતીત થયો અને સમય જતા શ્રાદ્ધદેવ મનુને શ્રદ્ધા રાણીને ત્યાં દીકરીનો જન્મ થયો. દીકરીનો જન્મ થાય છે એટલે શ્રાદ્ધદેવ મનુ વશિષ્ઠ ઋષિને પૂછે છે કે બાપજી, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરેલો હતો, મારે તો દીકરો જોતો હતો, અને છતાં યજ્ઞ દ્વારા આપણે દીકરીનો જન્મ થયો, આવું શું કામે થયું? કાં તો તમે ખોટા છો ને કાં તમારા મંત્ર ખોટા છે. વશિષ્ઠ ઋષિએ સમાધિ લગાવીને જોયું, કહ્યું રાજા, અમે ખોટા નથી ને અમારા મંત્ર ખોટા નથી, આમાં તો તમારા પત્નીની એવી ઈચ્છા હતી કે દીકરીનો જન્મ થાય, એટલે બ્રાહ્મણો પાસે ને મંત્ર ફેરવ્યો છે અને એનું પરિણામ છે. પણ કાંઈ વાંધો નહીં, મારા તપના પ્રભાવથી આ જે દીકરી છે ને એમાંથી હું પાછો એને દીકરો બનાવી દઉં. અને વશિષ્ઠ ઋષિએ શ્રાદ્ધદેવ મનુ અને શ્રદ્ધા રાણીને ત્યાં દીકરીનો જન્મ થયેલો હતો એ દીકરીમાંથી ને દીકરો બનાવી દે છે. એને ફરી પાછો દીકરો બનાવ્યો. શ્રાદ્ધદેવ મનુને ખૂબ આનંદ થયો. એ દીકરા જ્યારે મોટા થાય છે એનું નામ રાખ્યું સુદ્યુમ્ન. અને આ સુદ્યુમ્ન મહારાજ છે, મોટા થાય છે, ઉંમરલાયક થાય છે. સુદ્યુમ્ન મહારાજ યુવાન થાય છે અને સુદ્યુમ્ન મહારાજ યુવાન થયા અને એક વખતે સુદ્યુમ્ન મહારાજ સૈનિકોની સાથે શિકાર કરવા માટે વનની અંદર જાય છે. ઈલા નદીના કિનારે જે વન હતું એમાં શિવ અને પાર્વતી વિહાર કરતા હતા અને એમાં શ્રાપ હતો. એકમાત્ર શંકર ભગવાન પોતે જ પાર્વતીની સાથે જઈ શકે, પણ શંકર સિવાય બીજા કોઈ પણ જો પુરુષ એ વનની અંદર પ્રવેશ કરે તો એ પુરુષમાંથી સ્ત્રી બની જાય. હવે આ શ્રાપની આ સુદ્યુમ્નને ખબર નહીં. સુદ્યુમ્ન મહારાજ તો પોતાના સૈનિકોની સાથે શિકાર કરવા માટે નીકળ્યા. એમાં ઈલા નદીને કિનારે જે વન હતું એ વનની અંદર પ્રવેશ કરે છે અને વનની અંદર પ્રવેશ કરતાની સાથે જ એ સુદ્યુમ્ન મહારાજ જે પુરુષ હતો એ પુરુષમાંથી સ્ત્રી બની ગયો. તમામ જેટલા સૈનિકો હતા એ બધા પણ સ્ત્રી બની જાય છે. ઘોડા હતા એ બધા ઘોડી બની ગયા, આવું ભાગવતમાં વર્ણન છે. અને પછી સુદ્યુમ્ન મહારાજ જો દીકરી તરીકે જન્મ થયો હતો, પિતાની એવી ઈચ્છા હતી કે દીકરાનો જન્મ થાય, પણ જન્મ થયો દીકરી તરીકે. પણ વશિષ્ઠ ઋષિએ પોતાના તપથી દીકરીમાંથી દીકરો બનાવી દીધો. પણ આજે ફરી પાછો એ શ્રાપના કારણે જે વનની અંદર શ્રાપ હતો એટલા માટે એ ફરી પાછો એ સ્ત્રીમાંથી પુરુષમાંથી પાછો સ્ત્રી બની ગયો છે. સુદ્યુમ્ન મહારાજ પછી વિચાર કર્યો કે હવે મારે અહીંયા જ રહેવું છે. ઈલા નદીના કિનારે એ પોતે હતા એટલે પોતાનું નામ પણ ઈલા એવું નામ રાખ્યું. અને સુદ્યુમ્ન મહારાજ સ્ત્રી તરીકે ઈલા તરીકે ત્યાં વનની અંદર રહેવા લાગ્યા. અને એમાં એક વખત બુધ નામનો જે ગ્રહ છે ને એ ફરતા ફરતા ત્યાંથી નીકળે છે અને આ બુધ ની દ્રષ્ટિ છે ઈલા ઉપર પડી અને બુધ અને ઈલા એ બંને લગ્ન કરે છે. મૂળ સુદ્યુમ્ન પુરુષ તરીકે હતા, સ્ત્રી બની ગયા અને હવે એમણે આજે આપણા 9 ગ્રહમાંનો એક ગ્રહ છે એનું નામ છે બુધ. એ બુધ ગ્રહ સાથે એમને લગ્ન કર્યા અને એમના વંશની અંદર એમના જે દીકરા થયા એ પુરુરવા થાય છે. ઘણા સમય સુધી એ વનની અંદર રહે છે. સુદ્યુમ્ન મહારાજ ઈલા તરીકે રહે છે. બુધના લગ્ન છે એ ઈલા સાથે થાય છે. એમના જે દીકરા એમના વંશની અંદર થાય છે એમાં ચંદ્ર થાય છે. આ મૂળ સૂર્યવંશ અને સૂર્યવંશમાંથી પાછો વચ્ચેથી ચંદ્રવંશ અલગ થઈ જાય.
તો એક વખત આ સુદ્યુમ્ન મહારાજ જે સ્ત્રી બની ગયા હતા, વિચાર આવ્યો કે હું તો પુરુષ હતો, રાજકુમાર હતો, મારે તો રાજ કરવાનું છે. અને એ ફરી પાછા પિતાની ઘરે આવે છે. પિતાજીને આખી વાત કરી કે વનની અંદર ગયા ને ત્યાં હું પુરુષમાંથી સ્ત્રી બની ગયો. અને ત્યારે શ્રાદ્ધદેવ મનુ એ પોતાના દીકરાને જે સ્ત્રી બની ગયેલો હતો એમને ફરી પાછા વશિષ્ઠ ઋષિ પાસે લઈ જાય છે કે આ નાનકડો હતો, જ્યારે એમનો જન્મ થયો ત્યારે એ દીકરી તરીકે જન્મ થયો હતો, પણ તમે તમારા તપના પ્રભાવથી આને દીકરો બનાવેલો હતો સુદ્યુમ્ન. આજે ફરી પાછો એ સ્ત્રી બની ગયો છે, તમે પાછો એને પુરુષ બનાવી દો ને. ત્યારે વશિષ્ઠે કહ્યું કે આ તો શ્રાપ લાગેલો છે, એટલા માટે આને હવે હું ન બનાવી શકું આમાંથી ને સ્ત્રીમાંથી પુરુષ, પણ જો એ માતાજીની ઉપાસના કરશે તો જરૂર ફાયદો થશે. અને માતાજીને એમને ખૂબ ઉપાસના કરી, તપશ્ચર્યાઓ કરી. ત્યારે માતાજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપ્યા કે હવે તમે 1 મહિનો પુરુષ રહેશો અને 1 મહિનો તમે સ્ત્રી રહેશો. આવી રીતના સુદ્યુમ્ન મહારાજ જ્યારે પુરુષ તરીકે હોય ત્યારે પોતે રાજ્ય ચલાવે, સ્ત્રી તરીકે હોય ત્યારે મહેલની અંદર જ રહે. આવી રીતના એમણે જીવન વ્યતીત કર્યું. અને એ સુદ્યુમ્ન મહારાજ એમના વંશની અંદર પછી પુરુરવા થાય છે. એના વંશની અંદર કુશાગ્ર થયા, જે ગાયોના રખેવાળ થયા. આમ સૂર્ય વંશની અંદર અનેક રાજા મહારાજાઓ થાય છે. પુરુરવા થયા છે, ખટવાંગ થયા, દીર્ઘબાહુ થયા, રઘુ થયા, અજ થયા, દશરથ થયા. દશરથ રાજાની ખૂબ ઉંમર મોટી થયેલી, જીવનમાં કોઈ સંતાન નહીં. ચિંતા થવા લાગી કે મારી ઉંમર મોટી છે પણ મારા જીવનમાં કોઈ સંતાન નથી. અને ત્યારે એ દશરથ મહારાજ પોતાના જે ગુરુ છે વશિષ્ઠ, એમની પાસે જઈને કહે છે કે બાપજી, મારા જીવનની અંદર આટલી સંપત્તિ છે, આટલું સુખ છે, આટલો વૈભવ, પણ છતાંય કોઈ ભોગવવા વાળું નથી. મારી ઉંમર મોટી થઈ, એક દુઃખ છે, મારે સંતાન નથી. અને વશિષ્ઠે કહ્યું છે કે હે દશરથ, આપ ધીરજ રાખો. આપના ભાગ્યની અંદર એક નહીં હોય સુત ચાર. તમારા ભાગ્યમાં તો 4 દીકરા છે બાપજી. ક્યારે? એના માટે તમારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવો પડે, તો તમે કરાવો ને. વશિષ્ઠે કહ્યું દશરથને કે મહારાજ દશરથ, એ યજ્ઞ હું ન કરાવી શકું, એના માટે શૃંગી ઋષિને બોલાવવા પડે. પણ એ ચિંતા હવે તમે છોડી દો, એ ચિંતા હવે હું કરીશ. આ ગુરુનું મહત્વ છે. આ કથા મને તમને શીખવાડે છે કે મારા ને તમારા જીવનની અંદર જ્યારે કોઈ દુઃખ હોય, તકલીફ હોય, ત્યારે દુઃખ અને તકલીફ એ સમાજમાં જ્યાં ને ત્યાં એનું વર્ણન ન કરવું. સમાજમાં જ્યાં ને ત્યાં દુઃખ અને તકલીફનું વર્ણન કરવાથી એ દુઃખમાં વધારો થાય. પણ દુઃખ હોય, એ કોઈ તકલીફ હોય, એનું વર્ણન કોઈ ગુરુ પાસે, કોઈ સજ્જન વ્યક્તિ પાસે, સદગુરુના શરણે જવું. ત્યાં જઈને દુઃખનું વર્ણન કરવાથી આપણા દુઃખમાંથી રસ્તો મળે. નહીતર અયોધ્યાની અંદર સભા બોલાવી અને દશરથ રાજા કહી શકે કે મારા જીવનમાં સંતાન નથી તો મારે શું કરવું? પણ સભા બોલાવી અને કોઈ માણસોને વાત નથી કરી. આ કથા મને તમને બતાવે જીવનમાં રસ્તો કઈ રીતે કાઢવો. અને ગુરુની તાકાત છે, ગુરુનું આ મહત્વ છે. કોઈ સજ્જન વ્યક્તિ હોય, કોઈ સદગુરુ હોય, આપણને યોગ્ય માર્ગદર્શન આપે. આપણે જ્યારે જીવનની અંદર મૂંઝાઈ જઈએ ત્યારે આપણે કોઈ શાસ્ત્રના શરણે આવીએ, કોઈ સદગુરુના શરણે આવીએ, કોઈ આપણે પુરાણ વાંચીએ, એમાંથી મને તમને સાચું માર્ગદર્શન મળે, સાચો રસ્તો મળે. સદગુરુ શરણમાં મારે કાયમ રે દિવાળી. સદગુરુ શરણમાં મારે કાયમ રે દિવાળી. કદી નવ દેખી સંતો રે મેં તો કદી નવ દેખી સંતો રે. મેં તો
કદીએ નવ દેખી સંતો મારા ને તમારા જીવનની અંદર જ્યારે કોઈ મુંજાઈ જઈએ, કોઈ રસ્તો ન મળે, ત્યારે કોઈ સદગુરુના શરણે જઈએ, કોઈ શાસ્ત્રના શરણે જઈએ, એમાંથી યોગ્ય મને તમને માર્ગદર્શન મળે. દશરથ રાજા છે, વશિષ્ઠ પાસે ગયા. સમાજમાં જ્યાં ને ત્યાં દુઃખના વર્ણન કરવાથી દુઃખમાં વધારો થાય. ખાલી તમે સામાન્ય કોઈને એમ કહો ને કે હમણાં મને કઈ સરખું નથી રહેતું, એવું માથું પકડાઈ ગયું છે, એમ કે હા હમણાં વાતાવરણ એવું છે, મને ક્યાં હરખું રહ્યા, જોવો ને કડ ને પગ ને કળતર તૂટ ને મંડે કેટલું ચાલુ કરવા. આપણને એમ થાય કે આપણે કંઈક આમ હળવા બનીએ, પણ ત્યાં તો એટલું બધું ચાલુ કરે તો આપણને ઉપાધિ વધે, કે આપણને બધું ન થાય. ઓછું થવાના બદલે વધે. પણ યોગ્ય રસ્તો કાઢવાની તાકાત છે એ ગુરુદેવની છે. વિદ્વાન વ્યક્તિ હોય. પહેલાના વખતની અંદર એક મારવાડી, રાજસ્થાની મારવાડી, એ મારવાડી એ પોતે પોતાની હયાતીમાં જે કઈ એમની માલ મિલકત હતી, જે સંપત્તિ હતી, દાગીના હતા, એ તમામ વસ્તુનું લખાણ કરી દીધું, ભાગ પાડી દીધો દીકરાઓ માટે. એ મારવાડીને 2 દીકરા ને 1 દીકરી છે. એટલે મારવાડીએ પોતાની હયાતીમાં સંપત્તિનો તમામ હિસ્સો, જે ભાગ હતો, સરસ મજાનો